આજે 16મી જુલાઈ 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની જબાન કહેતા પોતાના કંઠ અને કલમ દ્વારા હજારો મુમુક્ષુઓને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય, ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન થાય, જીવનું કલ્યાણ થાય, સંત અને ભગવંતને રાજી કરવાની ભાવના જાગે. આ તમામ વિષયોને આવરીને એમણે પદોની રચના પણ કરી છે, ગ્રંથોની રચના પણ કરી છે અને પ્રવચનો કથા વાર્તા પણ કર્યા છે. એમનું આ ચોથું પદ ભગવાન ભજવાવાળા તમામ ભક્તોને ભજનનો આનંદ આવે, દર્શનનો આનંદ આવે, આજ્ઞા પાળવાનો આનંદ આવે, સેવા કરવાનો અને સત્સંગ કરવાનો આનંદ આવે. એના માટે આ એક જ પંક્તિમાં આપણા હૃદયના દરવાજા ખોલી આપે છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ઓ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. દુનિયામાં લોકો ભાગ્યનો મહિમા ઘણો સમજતા હોય છે. કોઈને લોટરીનો નંબર લાગે તો એમ લોકો કે એના ભાગ્ય. પરીક્ષામાં સારા નંબરે પાસ થઈ જાય તો સમજીએ કે એના ભાગ્ય. હમણાં CAની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું અને એમાં પહેલી ટ્રાયલમાં પાસ થયા હોય તો લોકો એમ કે બહુ ભાગ્યશાળી છે. રૂડી રૂપાળી કન્યા મળે, સારો જમાઈ મળે, બંગલા, મોટર ગાડી, વાડી લાડી પાડી બધું મળે તો આપણે માનીએ કે બહુ ભાગ્યશાળી છે. શરીરમાં નખમાય રોગ ન હોય ને તંદુરસ્ત શરીર હોય તો લોકો એમ માને કે આ બહુ ભાગ્યશાળી છે. કહ્યાગરી કામિની મળે અને આજ્ઞા પાલક શિષ્ય મળે તો લોકો એમ માને કે બહુ ભાગ્યશાળી છે. ઘણા સમયથી અમેરિકાના વિઝા માટે પ્રયત્ન કરતા હોય ને વિઝા મળી જાય તો લોકો એમ કે આને બહુ ભાગ્ય ખુલી ગયું. રસ્તા ઉપર રખડતો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, 3 ટાઈમ ખાવાના દાણા પણ ન હોય, પહેરવાના ફાટેલા તૂટેલા કપડાં હોય, એ અચાનક લાખોને કરોડોપતિ બની જાય ને બંગલાવાળો બની જાય તો લોકો એવું પણ કહે કે ખુદા દેતા હૈ તબ સબ પર છપ પર ફાડ કે દેતા હૈ. આને પણ ભાગ્ય લોકો માનતા હોય છે. કોઈ એક્ઝામ આપવા માટે જાય, કોઈ પરદેશમાં જતા હોય, કોઈ મુસાફરીમાં જતા હોય તો લોકો એને શુભેચ્છા પાઠવતા હોય છે, ગુડ લક. બર્થડે હોય તો એ લોકો કહેતા હોય છે બેસ્ટ વિશિસ. ઘણા પ્રકારના ભાગ્ય માનવામાં આવે છે. પણ એ તમામ ભાગ્ય લૌકિક ભાગ્ય છે.
શરીરના સુખ માટેના સાધનો મળે, સત્તા અને સંપત્તિ મળે, એ લૌકિક અને સાંસારિક ભાગ્ય છે. અને એવું ભાગ્ય ઉઘડ્યા પછી કદાચ કેવું હોય તો કહી શકાય, જો એ વ્યક્તિના જીવનમાં સંત સમાગમ ન હોય, સત્સંગ ન હોય, તો જે કંઈ ભાગ્યમાં મળ્યું છે એ એના માટે મારવાવાળું મળે, બને તારવાવાળું નહીં. એમાં આસક્તિ થાય, એમાં બંધન થાય, એનું ચિંતન થાય અને એના જન્મવર્ણના ચક્રાવા ઊભા ને ઊભા. અને એ સંપત્તિના માટે, માલ મિલકતના માટે ભાઈઓ વચ્ચે ઝઘડા પણ થાય, અણબનાવ પણ બને, બોલાચાલી પણ થાય, બોલવાનો વ્યવહાર પણ ન રહે અને બંને વચ્ચે હિમાલય જેટલી મોટી દિવાલ પણ ઊભી થઈ જાય. એ ભાગ્યની વાત નિષ્કુળાનંદ સ્વામી નથી કરતા. ઉધારો ન રહ્યો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી વગર દાખલે, કોઈ સાધના નથી કરી, કોઈ તપ નથી કર્યું, ઊંધામાંથી લટક્યા નથી, માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી જંગલમાં જઈને ગુફામાં નથી બેઠા, તો પણ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને મને મળ્યા. મહારાજના સમયમાં સેંકડો, હજારો અને લાખો લોકોને ભગવાન સ્વામિનારાયણ મળ્યા હતા. એના એ સ્વામિનારાયણ ભગવાન આપણને પણ ગુણાતી સંત દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, પરંતુ આપણને એનું જ્ઞાન નથી. એટલા માટે પહેલી પંક્તિમાં કહે છે, ભાગ્ય જાગ્યા રે આજે જાણવા. આપણે જાણતા નથી. જેના ઘરની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન થયા હોય, ગૂઢમ પરમ બ્રહ્મલિંગમ, જેના ઘરમાં, જેના કુબામાં, જેના દરબારમાં ભગવાન સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા હોય ને મહિમા ન સમજાય તો પછી જાણ્યા ન કહેવાય. આપણે યોગી બાપાના નામથી જાણીએ છીએ, પ્રમુખ સ્વામીને નામથી જાણીએ છીએ, એના આકારથી પણ જાણીએ છીએ. સેંકડો સંતોના એક દિવાલ ઉપર મોટા મોટા ચિત્ર મૂક્યા હોય, એમાં આપણને શંકરાચાર્યજી ઓળખાય, રામાનુજાચાર્ય પણ ઓળખાય અને મહામંડલેશ્વરો પણ આપણને જોયા હોય ને ખ્યાલ હોય તો એ પણ ઓળખાય. એમાં આપણા ગુરુ યોગી બાપા, પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજ પણ આપણે ઓળખી શકીએ કે આ પ્રમુખ સ્વામી છે, આ મહંત સ્વામી છે. એ ચિત્રમાં આપણે જાણ્યા, પણ એ કોણ છે એવું જાણીએ છીએ ખરા? ભગવા કપડાથી જાણીએ છીએ, એના નામથી જાણીએ છીએ. રામાવતારમાં રામ થયા, ધનુષ્યબાણ ધારણ કર્યા હોય એવા રામનું ચિત્ર હોય, અધરબિંબો પર મોરલી બિરાજમાન હોય એવા કૃષ્ણનું ચિત્ર હોય, જટા હોય અને માથા ઉપર નાગ હોય, બાજુમાં ત્રિશૂળ હોય એવા શિવજીનું ચિત્ર હોય. માણકી ઘોડી ઉપર મહારાજ પોતે બિરાજમાન થઈ અને ગઢપુરથી વડતાલ જવા માટે તૈયાર થયા હોય એવી પ્રકારનું ચિત્ર હોય. એટલે આપણને ખ્યાલ આવે કે આ રામ છે, આ કૃષ્ણ છે, આ શિવ છે. ચતુર્ભુજ રૂપધારી વિષ્ણુ ભગવાનનું ચિત્ર હોય, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા હોય, આપણને ખ્યાલ આવે કે આ વિષ્ણુ ભગવાન છે. અને માણકી ઘોડી અને એના ઉપર છોગલાધારી મહારાજ બેઠા હોય તો આપણને ખ્યાલ આવે કે આ સહજાનંદ સ્વામી મહારાજ છે. પણ તત્વે કરીને, આધ્યાત્મિક રીતે, સૂક્ષ્મ દ્રષ્ટિએ કરીને આપણે એમને ઓળખીએ છીએ ખરા? એનું જ્ઞાન છે, આપણે જાણ્યા છે. પ્રાપ્તિ તો બહુ મોટી થઈ છે, પરંતુ પ્રતીતિ નથી આવી.
જેની આપણે વર્ષોથી માળા પૂજા ભજન ભક્તિ સેવા દર્શન બધું કરીએ છીએ, પરંતુ જે આનંદ ગુણાતીતાનંદ સ્વામીને, ભગતજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજને, ગુણાતીત ગુરુવરીઓને 24 કલાક ભગવાનનું ભજન કરતા આનંદ હતો, એવો આનંદ આપણને નથી આવતો. એની પાછળનું કારણ મહિમાનો અભાવ છે. સ્વામિનારાયણના સને પણ આપણે ઓળખતા નથી. સ્વામિનારાયણના સના પેટાળની અંદર અતિ અપાર સર્વોપરી મહિમા રહ્યો છે, એને આપણે નથી જાણતા. એટલા માટે સુખ દુઃખ અને માન અપમાનના નાના મોટા પ્રસંગોની અંદર આપણે નિરાશા હતાશા અનુભવીએ છીએ, અશાંતિ આવી જાય છે. ભજન કરવાથી તો જીવ પ્રાણી માત્ર સુખી થઈ જાય, પણ મહિમા નથી, પ્રાપ્તિનો કેપ નથી, પ્રાપ્તિનો વિચાર નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી નગારા અને ઢોલા વગાડી વગાડીને આપણા કાનના પડદા ફૂટી જાય એવા અવાજમાં કહે છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.